ગોપેશ સુતરિયા મને માફ કરજે, હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે, આને તારે જે કરવું એ કરજે. ટ્રિપલ ટી નો ડોખો, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે, સ્વદેશીની. તો ચાઇના કે અમેરિકાની થી આગળ આપણે નીકળી જવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારોની શરૂઆત કરીએ. પાટીદાર સમાજના આગેવાન અને સરદાર ધામના સ્થાપક ગગજી સુતરિયાનો સ્વદેશી રણટંકાર સાંભળવા મળ્યો. સરદાર ધામના મંચ પરથી વિદેશી ગાડી પેનનો ત્યાગ કરવામાં આવ્યો. સરદાર ધામના લોકાર્પણમાં ગગજી સુતરિયાનો ટી ફોર્મ્યુલા સામે આવ્યો છે. સ્વદેશી માટે આહવાન અમદાવાદમાં ગગજી સુતરિયાનો હુંકાર જોવા મળ્યો. વિદેશી વસ્તુઓનો ત્યાગની જાહેરાત ગગજી સુતરિયાએ જાહેર મંચ પરથી કરી. સ્વદેશી અપનાવી આખી હાકલ ગગજી સુતરિયા દ્વારા કરવામાં આવી છે. સાથે જ ગગજીભાઈની સ્વદેશી ચળવળની શરૂઆત ગગજી સુતરિયાએ 1.5 કરોડની ગાડીનો બહિષ્કાર પણ કર્યો. સરદાર ધામના મંચ પરથી ગગજીભાઈનો સંદેશ, હવે સ્વદેશી અપનાવવા માટે સરદાર ધામના મંચ પરથી ગગજી સુતરિયાનો ટીનો મોટો સંદેશ છે. ગગજી સુતરિયાનો ટ્રિપલ ટી નો સંદેશ ટેરિફ, ટ્રમ્પ અને ટેરરિઝમ વિરુદ્ધની આ ગગજી સુતરિયાની મોટી જાહેરાત છે. અને આ જ ગગજી સુતરિયાની મોટી જાહેરાતને લઈને રાજ્યના મુખ્યમંત્રી સહિતના પાટીદાર સમાજના તમામ આગેવાનો એક મંચ પર ઉપસ્થિત હતા. એ જ દરમિયાન ગગજી સુતરિયાએ સૌથી મોટો સંદેશ સરદાર ધામના મંચ પરથી આપ્યો છે. સરદાર ધામના મંચ પરથી ગગજી સુતરિયાએ સંદેશો આપતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર છે કે ટેરિફ, ટ્રમ્પ અને ટેરરિઝમ વિરુદ્ધ આ ગગજી સુતરિયાની મોટી જાહેરાત છે. ગગજી સુતરિયાનો સ્વદેશી રણટંકાર સરદાર ધામના મંચ પરથી સામે આવ્યો છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત સાંસદ સભ્યોની હાજરીની અંદર વિદેશી પોતાની 1.5 કરોડની ગાડીનો તેમણે બહિષ્કાર કર્યો છે. સાથે જ ગાડીથી લઈ પેન સુધી તમામે જગ્યા ઉપર વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ, આ પ્રકારનું નિવેદન પણ તેમણે મંચ ઉપરથી આપ્યું છે અને કહ્યું છે સ્વદેશી માટે તેમણે આહવાન કર્યું છે. અમદાવાદમાં ગગજીભાઈનો હુંકાર જોવા મળ્યો. જુઓ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીની અંદર ગગજી સુતરિયાનું સૌથી મોટું નિવેદન. આપણે જેવી રીતે 1857 થી ભૂપેન્દ્રભાઈ રૂપાલા સાહેબ, મંત્રીશ્રીઓ બેઠા છે, રાઘવજીભાઈ બેઠા છે, પાનસુરિયાજી બેઠા છે, કે જેવી રીતે 1857 થી 1947 સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે. તમને બહુ ખુશીના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે 25 વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રિપલ ટી નો ડોખો, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, આ ટ્રિપલ ટી નો જે ડોખો છે ને, એનેથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે, સ્વદેશીની. મેરા ભારત મહાન, સ્વદેશી. એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે. એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું, વિદેશી વસ્તુનો. આ મારી પાસે પેન છે. મારો દીકરો, મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી 1.5 કરોડની લઈ દીધી છે. બહુ નમ્રતા સાથે. ગોપેશ ક્યાં છે? ગોપેશ સુતરિયા. ગોપેશ સુતરિયા મને માફ કરજે, હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે, આને તારે જે કરવું એ કરજે. અને હું એ વટે વિનંતી કરીશ મુખ્યમંત્રીથી લઈને રૂપાલાજી, મારા મિત્ર પાનસુરિયાજી, તમે જે ઘડિયાળ પહેરતા હો, તમે જે કાંઈ પેન રાખતા હો, તમે ગાડી રાખતા હો, જે કાંઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી આજથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે. ગાંધીજીએ કર્યું એનું અનુકરણ કરશે. આ રૂપાલાજી મારા મિત્ર છે, કે કાંડું બતાવે, જો મારું કાંડું તો કે દેશી છે. પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો, ત્યાં સુધી ભાડે ગાડી વાપરજો.
આ બધા મંત્રીશ્રીઓને અને બધા જ ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે, આપણા દેશની માલપા વિકલ્પ રહેલો છે. મારા ઘરમાં મારી ગાડી સિવાય બધા સ્વદેશી ગાડીઓ છે, મહેન્દ્રાની ગાડીઓ છે, ટાટાની ગાડીઓ છે. મારા ઘરમાં એક એક પ્રોડક્ટ બધી જ સ્વદેશી વપરાય છે. બધું જ શક્ય છે, પણ આપણે કોશિશ કરવાની છે. એટલે એક નવી સ્વદેશીને ભારતની આન બાન ને શાન વધારવા માટે, ભારતનું ગૌરવ વિશ્વમાં વધારવા માટે અને ક્યાંય આમ હાથલાંબો ન કરવા માટે, એ માટે સ્વદેશીની લડાઈ 25 વર્ષ લડવાની છે. તો ચાઇના કે અમેરિકાની થી આગળ આપણે નીકળી જવાના છે.